નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ। તો ગણપતિ દાદા આવી રહ્યા છે, તો આપણે એ નિમિત્તે આજે આપણે મોદક બનાવીશું, તે પણ ચણાના લોટના, અને આપણે ફટાફટ 2 મિનિટમાં જ બનાવવાના છે। તો તેની રેસીપી આપણે નિહાળી લઈશું। અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો ચલો આપણે મોદક બનાવી લઈએ। તો આપણે પહેલાં કઢાઈ મૂકી દઈશું, અને એની અંદર આપણે 2 મોટી ચમચી આપણે ઘી અંદર ઉમેરી લઈશું પહેલા, અને ઘીને આપણે ગરમ થવા દઈશું। અને ઘી ગરમ થઈ ગયું છે, તો આપણે 1 વાડકો મોટો ચણાનો લોટ લઈ લઈશું, અને કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે। તો કમ્પ્લીટ આ રીતે બધું મિક્સ કરી લેવાનું છે, પણ આની અંદર થોડુંક આપણે ઘી થોડુંક ઓછું લાગે છે, તો આપણે થોડુંક પાછું આપણે અંદર ઉમેરી લઈશું ઘી। તો પાછું આપણે અડધી ચમચી જેટલું પાછું લીધેલું છે, અને બરાબર આપણે બધું મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો ઘી એકદમ સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે, અને ઘી આપણે વધારે નથી ઉમેરવાનું, અને જરીક શેકાશે એટલે ઘી છૂટું પડી જશે। થોડુંક બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું। તમે જોઈ પણ શકો છો એની સ્મેલ પણ સરસ આવે છે, અને આપણું કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, શેકાઈ ગયું છે। તો આપણે આ મોળો માવો લીધેલો છે આપણે 100 ગ્રામ જેટલો, અને આપણે બધો અંદર ઉમેરી લઈશું, કેમ કે મેં છીણીને મૂકેલો છે, કેમ કે કડક હતો એટલે છીણીને મૂકેલો છે। તો આવી રીતે બધું મિક્સ કરીને આપણે હલાવી લઈશું। તો એકદમ સરસ રીતે બધું મિક્સ કરી નાખેલું છે આપણે, અને એની અંદર આપણે થોડુંક દૂધ અંદર ઉમેરી લઈશું। આપણે વધારે નથી ઉમેરવાનું, થોડુંક જ ઉમેરવાનું છે, થોડુંક રેવા દઈશું આપણે હવે। બધું આપણે કમ્પ્લીટ રીતે બધું મિક્સ કરી લઈશું, અને એની અંદર આપણે પ્રમાણસર આપણે 3 ચમચી જેટલી ખાંડ અંદર ઉમેરી લઈશું, અને બધું મિક્સ કરી લેવાનું છે। અને સાથે સાથે આપણે એલચી છે, અને આપણે એને વધારે ખાંડી નથી, કચરી જ ખાંડેલી છે, એ આપણે અંદર ઉમેરી લઈશું। કેમ કે એલચીના જે દાણા હોય છે એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે, એટલે રેવા દીધી છે મેં એવી રીતે જ અંદર। અને બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે, અને આપણે એને ઠંડુ કરવા માટે મૂકી દઈશું, અને ઠંડુ થઈ ગયું છે આપણું, અને આવી રીતે હાથેથી લઈ લઈશું આપણે બરાબર, અને એક થાળી લઈ લઈશું પહેલાં, અને એની અંદર આપણે થોડું ઘી લગાવી લઈશું હાથમાં, અને ગોળ આવી રીતે કરી લેવાનું છે, અને કમ્પ્લીટ એને આવી રીતે ખાડો જરીક પાડવાનો છે, અને એની અંદર આપણે તમારે કોઈ પણ ડ્રાયફ્રૂટ હોય તો તમે લઈ શકો છો, પણ મેં આની અંદર દ્રાક્ષ લીધેલી છે, અને કાજુના ટુકડા લીધેલા છે, અને આપણે એને હાથેથી શેપ આપવાનો છે આપણે મોદકનો। તો આવી રીતે આપણે બરાબર આપણે હાથેથી લઈ લઈશું। હવે આપણે હાથમાં લઈ લઈશું પહેલાં, અને આપણે આવી રીતે હથેળીની મદદથી આપણે આવી રીતે એને નીચેથી દબાવીશું, અને આપણે આવી રીતે હાથની મદદથી આવી રીતે શેપ આપીશું બરાબર। તો તમે જોઈ શકો છો એટલે નીચેથી બી રાઉન્ડ એકદમ સરસ આવશે, અને ઉપરથી પણ એકદમ સરસ આવશે। તો તમે જોઈ શકો છો, અને ચપ્પુ જે છે એ આપણે ધાર નથી લેવાની, આપણે એનો સાઈડનો ભાગ છે એનાથી આપણે આવી રીતે એને દબાવી દઈશું આવી રીતે, જેથી એનો શેપ એકદમ સરસ પડશે। તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણું મોદક એકદમ રેડી થઈ ગયું છે, અને આપણી પાસે બીબા ના હોય તો આપણે આવી રીતે હાથની મદદથી આપણે આવી રીતે મોદક બનાવી શકીએ છીએ। તો એવી રીતે આપણે બધા જ કમ્પ્લીટ કરીને મૂકી દીધા છે, અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।